મિત્રો, આ વિડીયો મની મેનેજમેન્ટ વિશે છે. પૈસાને કઈ રીતે સાચવીને વાપરવા. તમે જોતા હશો કે આપણા પરિવારમાં આજુબાજુ જોતા હશો 2-3 પરિવાર એવા હશે જે આજથી 15-20 વર્ષ પહેલાં એમની પરિસ્થિતિ ખૂબ જ સારી હશે. એમને ત્યાં એક સરકારી નોકરી હશે અને એ લોકો ખૂબ સારી રીતે જીવતા હશે. એ લોકોએ આજે જ્યારે જો તમે એની આજની પરિસ્થિતિ જોશો તો એ લોકો આજે એક રોજિંદુ જે જીવન જીવતા લોકો છે, દરરોજની મજૂરી કરીને ખાતા લોકો છે, એવી રીતે એ લોકો આજે જીવન જીવતા હોય છે. દરરોજનું ખાવા માટે એમને દરરોજ મજૂરી કરવા જતું હશે. આજથી 15 વર્ષ પહેલાં એમને ત્યાં એક સરકારી નોકરી હતી, પણ આજે એમને ત્યાં એ વસ્તુ નથી. એટલે એમની પાસે આજે મજૂરી કરવા છૂટકો નથી. એનો મતલબ એ શું થયો કે એમને મની મેનેજમેન્ટ છે, પૈસાનો ઉપયોગ સમય સાથે કેવી રીતે કરવો એમને એ આવડ્યું નહીં. સાથે સાથે તમને પૈસા કમાતા તો આવડી જાય છે, પણ પૈસાનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું, પૈસાને કઈ રીતે વાપરવા, કઈ રીતે ભવિષ્ય માટે એને બચાવીને રાખવા, એ વસ્તુ આપણે શીખતા નથી. અને આપણી જે એક નોકરીથી લગભગ 4 પેઢી તરી જાય છે, ત્યારે આપણે એક પેઢી સુધી પણ એને સાચવી શકતા નથી પૈસાને. તો એવું શા માટે થાય છે? એમણે કોઈ ખોટું કામ નથી કર્યું, કોઈને નુકસાન નથી કર્યું જેથી કરીને એમને કોઈ શ્રાપ મળ્યું હોય છે, પણ એમનું જે મેનેજમેન્ટ હોય છે, પૈસાનું જ્યારે પૈસા આવતા હતા ત્યારે એમણે ખર્ચવામાં પાછી પાની કરી નહીં. અને એમનું જે ભવિષ્ય હતું, જે આવનારું ભવિષ્ય, એમના વિશે એમણે વિચાર્યું નહીં અને પૈસાને છૂટા હાથે વાપર્યા. જે અમુક વખતે પૈસા આપણે ખોટી રીતે વાપરતા હોઈએ છીએ. જરૂરિયાત નથી હોતી એટલી વસ્તુની, તેમ છતાં પણ આપણે એ વસ્તુ લાવતા હોય છે. અને જોજો એમને ત્યાં આજુબાજુ લગભગ મોટાભાગે અંધશ્રદ્ધા બી એમને ત્યાં વધારે હશે. અને સાથે સાથે ટાઈમ મેનેજમેન્ટ સાથે એમનું જે પૈસાનું મેનેજમેન્ટ છે એમનું પણ એમની એટલું નોલેજ હશે નહીં. તો હું આજની પેઢીને વિનંતી કરું છું કે જો તમારી પાસે આજે એક સારી નોકરી હોય તો પૈસાને સાચવીને વાપરો. ભવિષ્ય તમારી પેઢી તો ખરી જ, સાથે સાથે આવનારી જે તમારે જે છોકરાઓ છે એ પણ સારી રીતે વાપરે અને તમારા મમ્મી પપ્પા પણ સારી રીતે જીવન જીવી જાય અહીંયા. એવી રીતે તમારા પૈસાને મેનેજમેન્ટ કરવાનું છે. તો એના માટે આપણે પૈસાનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું, એના માટેના યુટ્યુબ પર ખૂબ સારા બધા વિડીયોઝ હોય છે, તો એ જુઓ. અને કઈ રીતે એને ઇન્વેસ્ટ કરવા જેથી કરીને ભવિષ્યમાં આપણને પૈસા આપણને પાછા સારા રિટર્ન સાથે આપણને પાછા મળે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.